વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 2 દ્રાવણોની અંદર આપણે વાત કરતા હતા. આગળના લેક્ચરની અંદર આપણે ઉત્કલન બિંદુમાં ઉન્નયન છે એની વાત કરી અને કઈ રીતે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધે છે આ બાબતને આપણે ચર્ચા છે એ કરેલ. બરોબર. અને એ ચર્ચાને અંતે બરોબર આપણે એમાંથી સૂત્ર છે તેનું ડેલ્ટા ટીબી બરાબર કેબી * 1000 * w2 upon m2 * w1 આ પ્રકારનું સૂત્ર છે આપણે બનાવેલું. એના ઉપરથી ડેલ્ટા ટીબી બરાબર ટીબી - ટીબી0 કે ભાઈ શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ ઊંચું હોય તો સીધી અને સિમ્પલ વાત કે ડેલ્ટા ટીબી બરાબર ટીબી - ટીબી0 બરાબર. ઓકે, આ બાબતે આપણે ચર્ચા કરી. હવે એના આધારે આપણે ઉત્કલન બિંદુને રિલેટેડ આપણે એક્ઝામ્પલ છે એ ગણવાના છે. બરોબર. બે ત્રણ એક્ઝામ્પલ આપણે આપેલા છે ને એકદમ સરળ એક્ઝામ્પલ આપણે આપ્યા છે. એ એક્ઝામ્પલ તરફ આપણે જઈએ. કોયડો 2.7 તમને આપેલો છે. બરાબર. શું કીધું છે એમાં કે 18 ગ્રામ ગ્લુકોઝ 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઉગાડેલ છે. એક પાત્રમાં ઉગાડેલ છે. .013 બાર દબાવે 1.013 બાર દબાવે પાણી क्या तापमाने उकळશે. પાણી માટે Kb 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે. બરાબર. આવો આપણે આપેલ એકદમ સરળ અને સિમ્પલ વાત આપેલી છે કે 18 ગ્રામ ગ્લુકોઝ 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઉગાડ્યો. એ લોકો એક પાત્ર લીધું એમાં 1 કિલોગ્રામ પાણી છે અને 18 ગ્રામ ગ્લુકોઝ છે. તેનું દબાણ કેટલું કે 1.013 બાર. બરાબર. ઓકે, તો પાણી કયા તાપમાને ઉકળશે? મતલબ કે આખું દ્રાવણ બન્યું. ખરેખર આ તો શબ્દ એટલો પાણી કયા તાપમાને, ખરેખર તો દ્રાવણ બન્યું. ઉકામે તો કે 1 કિલોગ્રામ પાણીમાં એ લોકોએ 18 ગ્રામ ગ્લુકોઝ નાખ્યો અને હવે એમ કીધું કે તેનું દબાણ 1.013 બાર છે. તો પાણી ક્યાં તાપમાને ઉકળશે? ખરેખર એ લોકો એવું કેવું છે કે હવે દ્રાવણ ક્યાં તાપમાને ઉકળશે, પણ તમને ચેન્જ કરાવવાની લોકો તો બાકી તમને ખબર જ નથી પાણી ક્યાં તાપમાને ઉકળે ભાઈ. બરોબર. 373.15 કેલ્વિન તાપમાને ઉકળે એ પૂછવાનો પ્રશ્ન જ નથી. અને એના માટે કેલ્વિન તમને આપ્યો છે. ઓકે, કેટલું આપ્યું છે? 18 ગ્રામ ગ્લુકોઝ 1 કિલોગ્રામ પાણીમાં છે ને દ્રાવ્યનું વજન તમને આપ્યું છે કે W2 એ તમને કેટલું આપેલું છે? તો એ આપેલું છે તમને 18 ગ્રામ. તો એનું આણ્વીય દળ થાય 180 ગ્રામ ગ્લુકોઝ પર મોલ. આ તમને ખ્યાલ હોય 1 કિલોગ્રામ પાણીમાં એટલે વજન આપ્યું છે W1. હું દ્રાવકનું વજન ગ્રામમાં લઈ લઉં એટલે 1000 ગ્રામ. દબાણની જરૂરિયાત છે ને પાણી ક્યાં તાપમાને ઉકળશે? દ્રાવણની વાત કરીએ કે Tb બરાબર કેટલા થાય અને આના માટે Kb તમને આપેલો છે કે 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્ચ. તો હવે શું કરશું? તો કે ભાઈ આપણી પાસે સૂત્ર શું છે? તો કે આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા ટીબી બરાબર સૂત્ર શું છે કે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ 1000 ઇન્ટુ W2 upon m2 ઇન્ટુ W1. હવે ખરેખર શું છે? આપણી પાસે કેબી છે, 1000 છે, W2 છે, m2 છે અને W1 છે. ટીબી ગોતવું છે તો ડેલ્ટા ટીબી ગોતવો પડશે. ઓકે, તો ડેલ્ટા ટીબી ની અંદર કિંમત મૂકીએ કે ડેલ્ટા ટીબી બરાબર કેબી કેટલો છે? તો કે 0.52 એને ગુણ્યા 1000 એને ગુણ્યા W2 છે આપણી પાસે 18 એના છેદમાં m2 છે આપણી પાસે 180 ઇન્ટુ W1 છે આપણી પાસે 1000. તો કેટલું ઉડે? તો અહીંથી જો પહેલા તો 1000 ઉડે. અહીંયા 18 છે, આ 180 છે એટલે અહીંયા ઉડાડને બોલે 10 વધે એટલે 0.52 ના છેદમાં 10 એટલે તમને બધાને ખબર છે
કે ડેલ્ટા ટીબી બરાબર 0.052 કેલ્વિન. તાપમાન છે એટલે આપણે કેલ્વિન માં આ તમને શું મળ્યું છે અત્યારે ડેલ્ટા ટીબી. ઓકે આપણી પાસે શું છે તો કે ઉત્કલન બિંદુમાં ઓર નિયમ છે તો ડેલ્ટા ટીબી બરાબર શું થાય તો કે ટીબી ટીબી 0. કારણ કે આપણે ખબર છે કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધે છે તો ટીબી ટીબી 0 કરે દ્રાવણના ઉત્કલન બિંદુ માઈનસ દ્રાવકનો ઉત્કલન બિંદુ. ઓકે આમાંથી હું જોઈએ છે મારે ટીબી તો આ માઈનસ ના બાજુ લઈ લેવાય તો ટીબી બરાબર ઓકે ડેલ્ટા ટીબી વત્તા ટીબી 0 ડેલ્ટા ટીબી છે 0.052 વત્તા ટીબી 0 એટલે શુદ્ધ દ્રાવક ટીબી 0 એટલે શુદ્ધ દ્રાવક કોણ છે તો કે આમાં પાણી છે એટલે પાણીનું કેટલું હોય એ તમને આપેલું નહીં હોય કે આટલા આટા તમને હોય કે 0.052 વત્તા 373.15 આ વેલ્યુ તમે લ્યો 373.15 વત્તા 0.052 એટલે તમને મળે 373.202 કેટલા મળે આપને 373.202 તાપમાન છે એટલે આ તમને મળે કેલ્વિન માં. આ થયો તમારો દાખલાનો જવાબ. બરાબર છે. ઓકે આવો એક બીજો દાખલો આપણને આપેલ છે એ દાખલા ઉપર આપણે આગળ વધીએ. બરાબર ચાલો બીજો દાખલો છે આપણી પાસે કોયડો 2.8 એમાં શું કીધું તો કે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે જ્યારે 180 ગ્રામ અબાષ્પશીલ દ્રવ્ય 180 ગ્રામ અબાષ્પશીલ દ્રવ્ય 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવ્યો ત્યારે ઉત્કલન બિંદુ વધીને 354.11 કેલ્વિન થઈ 354.11 કેલ્વિન થઈ. દ્રાવ્યનું મોલર દળ ગણો. દ્રાવ્યનું મોલર દળ ગણો. બેન્ઝીન માટે કેબી 2.53 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ છે. ઓકે સરસ. હવે અહીંયા આપણે એવું કીધું કે ભઈ બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે તો આપણે પહેલા તો ખબર નથી બેન્ઝીન શું છે. ઓકે જ્યારે 180 ગ્રામ અબાષ્પશીલ દ્રવ્ય 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે તો આમાં તમને ખબર પડી કેટલા પડી કે 180 ગ્રામ અબાષ્પશીલ દ્રવ્ય 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવ્યો એનો મતલબ કે અબાષ્પશીલ દ્રવ્ય કીધો તો ખબર પડી કે દ્રવ્ય અબાષ્પશીલ છે અને દ્રાવક તરીકે બેન્ઝીન છે તો હું અહીંયા લખું કે બેન્ઝીન દ્રાવક છે તો એનું ઉત્કલન બિંદુ એટલે કે TB0 ઇક્વલ ટુ તમને આપેલું છે 353.23 કેલ્વિન. ઓકે શુદ્ધ દ્રાવક 180 ગ્રામ અબાષ્પશીલ દ્રવ્ય એટલે W2 એ તમને આપ્યું છે 180 ગ્રામ 90 ગ્રામ બેન્ઝીનમાં એ દ્રાવક છે એટલે W1 થાય 90 ગ્રામ. બરોબર. ત્યારે ઉત્કલન બિંદુ વધીને કેટલું થયું કે 354.11 કેલ્વિન. 180 ગ્રામ અબાષ્પશીલ દ્રવ્યમાં એ લોકોએ 90 ગ્રામ બેન્ઝીન નાખ્યું એટલે દ્રાવણ બન્યું. દ્રાવ્યમાં દ્રાવક નાખ્યું એટલે અત્યારે ઉત્કલન બિંદુ વધ્યું એટલે ઈ જે ઉત્કલન બિંદુ તમને આપ્યું આ કોનું આપ્યું એવું કહેવાય તો કે દ્રાવક. આ સીધી સિમ્પલ વાત છે. તો TB 354.11 કેલ્વિન
દ્રાવ્યનું મોલર દળનો દ્રાવ્ય કીધું કે M2 ગણવાનું છે અને એના માટે Kb તમને આપ્યો છે કેટલો તો કે 2.53 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. ઓકે સરસ. હવે એક સિમ્પલ અને સોબત વાત છે કે અહીંયા તમને ખબર પડી છે કે બેન્ઝીનનું ઉત્પન્ન બિંદુ આટલું છે અને પછી કીધું કે 180 ગ્રામ અપાસ્તુષિત દ્રાવ્ય એ 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળ્યો એટલે દ્રાવણ બિંદુ ત્યારે ઉત્પન્ન બિંદુ વધે એટલું છે એટલે દ્રાવણ નો થયું. અને આમ તમને ન ખબર પડે તો યાદ રાખજો કોઈ કહેતા નહીં, હું તમને એકલા જ કહું છું કે જેનો Kb આપ્યો હોય ને તમારો દ્રાવક હોય, જેનો Kb આપ્યો હોય તમને રકમમાં ઈ તમારો દ્રાવક હોય. બરોબર. અહીંયા તમે આ દાખલામાં જો એટલે તમે કોના માટે Kb પાણી માટે ઈ તમારો દ્રાવક. એ કોના માટે Kb આપ્યો બેન્ઝીન માટે ઈ તમારો શું છે દ્રાવક. જનરલી ખબર ના પડે તમારી ખબર પડી જાય રકમ ઉપરથી કોણ દ્રાવ્ય છે ને કોણ દ્રાવક. આ તમને કીધું કે 180 ગ્રામ અપાસ્તુષિત દ્રાવ્ય 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળ્યો. હવે સ્પષ્ટ કીધું 180 ગ્રામ અપાસ્તુષિત દ્રાવ્ય છે. ઘણી વખત આપણે વ્યાખ્યાઓ ઉપર જઈએ કે સર તમે તો પહેલા એવું કીધું હતું કે જેનું પ્રમાણ ઓછું એ દ્રાવ્ય અને જેનું પ્રમાણ વધારે એ દ્રાવક. પણ ક્યારે તો કે મિશ્રણ માટે કે એવા મિશ્રણ માટે જેમાં તમને દ્રાવ્ય દ્રાવકની ખબર નથી. અહીંયા આપણે કમ્પલસરી ખબર જ છે કે બેન્ઝીન, કાર્બન, ટેટ્રાક્લોરાઇડ, ક્લોરોફોર્મ આ બધા પદાર્થો છે એ દ્રાવકો છે. પાણી તો દ્રાવક છે. હવે એમાં કદાચ પાણીનું પ્રમાણ ઓછું હોય બીજા કોઈનું પ્રમાણ વધારે હોય તો પાણી દ્રાવક મટી ન જાય, એ દ્રાવક જ રહે. સમજમાં આવે આખી વાત? બરાબર કે એ સાર્વત્રિક પાણી છે એ સાર્વત્રિક દ્રાવક છે. એમાં તમે એવું ના કહી શકો ઓલો દ્રાવ્ય અને આ દ્રાવક છે. ઈ વ્યાખ્યા કે જેનું પ્રમાણ ઓછું છે એ દ્રાવ્ય અને જેનું પ્રમાણ વધારે છે એ દ્રાવક એ કોના માટે છે તો કે જેમાં આપણે ખબર નથી કે દ્રાવ્ય કોણ છે ને દ્રાવક કોણ છે. જે અનનોન કે જેની આપણી પાસે માહિતી નથી. આપણે સ્પષ્ટપણે ભણી ગયા છે કે જેની અંદર દ્રાવણમાં પાણી હોય એને જલીય દ્રાવણ કહીએ છીએ, પાણી ન હોય એને બિનજલીય કહીએ છીએ. તો આપણે ખબર જ છે બરોબર કે આ ભાઈ છે બરોબર એ દ્રાવક છે. તો પછી આપણે વ્યાખ્યા તરફ જઈએ તો એ થોડું આઉટલુક છે. બરાબર. ઓકે ચાલો તો અહીંયા આપણે કેલ્ક્યુલેશન જે કરશું અને શું મળે એ આપણે પ્રયત્ન કરીએ. તો પહેલી વાત આપણે આપણા સૂત્ર શું છે M2 સૂત્ર શું છે કે ડેલ્ટા Tb બરાબર Kb into 1000 into W2 upon M2 into W2. પ્રશ્ન શું છે આપણે M2 ગોતવો છે પણ આપણી પાસે ડેલ્ટા Tb નથી. અરે ભાઈ મળી જાય Tb 0 પર છે ને Tb પર છે તો શું કરવું કે ડેલ્ટા Tb બરાબર Tb Tb 0. ઓકે તો ડેલ્ટા Tb બરાબર Tb કેટલું છે કે Tb છે તમારી પાસે 354.11 માઈનસ 353.23. તો ડેલ્ટા Tb બરાબર 354.11 માઈનસ 354.11 માઈનસ 353.23 તો ઈ તમને મળશે 0.88. તો આ આપણે મળ્યું 0.88 કેલ્વિન. આ ડેલ્ટા Tb મને મળી ગયું. ઓકે તો હવે સીધું સૂત્રની અંદર હું કિંમત મૂકું. આ સૂત્ર 0 M2 ને સૂત્રમાં કરતા બનાવ્યો તો શું થાય જો તો કે ભાઈ M2 બરાબર Kb into 1000 into W2 upon delta Tb into W1. તો M2 બરાબર Kb છે તમારી પાસે 2.53 એને ગુણ્યા 1000 એને ગુણ્યા W2 તમને આપ્યું છે 180 એના છેદમાં ડેલ્ટા Tb આપણે હમણાં મેળવ્યો 0.88 અને એને ગુણ્યા W1 તમારી પાસે છે that is 9. તમને મળે ઈ તમારો જવાબ રહે. એકમ લખજો ગ્રામ પર વોટ. Is it clear? Okay. ચાલો ત્યાર પછી એક હજુ એક દાખલો છે એ દાખલા ઉપર આપણે આગળ વધીએ. આ વિડિયો 2.7 નું કાઢી રાખજો. જો તો હોય તમે વિડિયો પોઝ કરી અને લખી લેજો. ઓકે આ ઉત્કલન બિંદુઓનો ટોપિક છે એના ઉપરનો છેલ્લો એક્ઝામ્પલ એટલે બે ત્રણ એક્ઝામ્પલ જ આપ્યા આપણા માટે સારી વાત છે. એટલે ચાલમાં આપણે નામ તો ન પાડી શકીએ બરાબર. જોઈએ લખાણ સંબંધિત ની અંદર આપણે જવું પડશે. જે કે દાખલા આપણે આપેલા છે એમાંથી બરાબર ક્યાં જવાનું છે આપણે લખાણ સંબંધિત ની અંદર આપણે જવાનું છે. લખાણ સંબંધિત એક્ઝામ્પલ છે એ કયો છે
એ જોઈએ આપણે એટલે થોડા આઈડિયા આવશે લખાણ સંબંધિત 2.10 જો અને જેવો છે પણ થોડો એવો ચેન્જ છે લખાણ સંબંધિત 2.10 હોય 750 ml Hg દબાણ 750 ml Hg દબાણ પાણીનું ઉત્કલન બિંદુ 99.63 ડિગ્રી સેલ્સિયસ છે 500 ગ્રામ પાણીમાં કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ કે જેથી તે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે પણ થોડું કેવો અઘરું શું લાગે તો કે સર આપણે તમને કેલ્વિન આપતું એના બદલે કે તમે સેલ્સિયસ માં આપેલા છે 750 ml છે એટલે તમારું દબાણ છે 1.013 બાર થઈ 750 ml છે એટલે કેટલું છે તમારું દબાણ 1.013 બાર થઈ પાણીનું ઉત્કલન બિંદુ આપ્યું છે હવે તમને અત્યારે તો ખબર પડી કે પાણી શુદ્ધ દ્રાવક છે અને એના માટે TB0 એ 99.63 ડિગ્રી સેલ્સિયસ આટલું 500 ગ્રામ પાણીમાં દ્રાવક છે પાણી એટલે W1 એ 500 ગ્રામ પાણી કેટલો સુક્રોઝ ઉમેરવાનો તો તેનું વજન તમારે ગોતવાનું છે સુક્રોઝ કીધો તેનું આણ્વિક સુક્રોઝ અને ખાંડ તો એનું આણ્વિક 342 ગ્રામ કે જેથી કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉપર આપણે એવું કીધું કે 500 ગ્રામ પાણીમાં કેટલો સુક્રોઝ ઉમેરો તેનું તાપમાન 100 ડિગ્રી થાય તો પહેલા પાણીનો 99.63 તો આના જેવું જ છે અને દ્રાવ્યનું વજન પૂછ્યું કેટલો સુક્રોઝ તમે ઉમેરો કે 100 ડિગ્રી થાય મતલબ આ તાપમાન એક દ્રાવણ હોય એટલે એ આપ્યું તમને TB એ કેટલું આપ્યું તો કે 100 ડિગ્રી સેલ્સિયસ હવે આ એક વસ્તુ લોકો રકમની અંદર આપતા ભૂલી ગયા છે કે આ TB કેટલું છે બરોબર રકમની અંદર નથી આપ્યું તો આપણે ન ખબર એવું નથી તો એ લખી નાખો ખાલી કે પાણી માટે KB છે એ 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ આપતા ભૂલી ગયા છે લોકો રકમની અંદર બાકી તમને આપેલું કે પાણી માટે આટલો KB થાય એવું તમને રકમની અંદર સ્પષ્ટપણે આપેલું હોય ઓકે નથી એટલું કે બહુ મોટી વાત કરી બરોબર 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ ઓકે આપણે શું કરશું હવે તો કે આપણી પાસે સૂત્ર શું છે તો કે ડેલ્ટા TB બરાબર KB into 1000 into W2 upon M2 into W1 સર આમાંથી આપણે બે વસ્તુ નથી આપણી પાસે શું નથી તો કે W2 પણ નથી અને ડેલ્ટા TB પણ નથી તો ડેલ્ટા TB તો તમને મળી જાય કેવી રીતે મળે તો કે ભાઈ ડેલ્ટા TB બરાબર TB TB0 TB છે 100 -99.63 તો 100 -99.63 તમે કરો બરાબર તો તમને મળે 0.37 હવે તમને પ્રશ્ન થાય એક હોશિયાર વિદ્યાર્થી હોય ને એવો એવો પ્રશ્ન થાય કે સર આ બધું સેલ્સિયસ માં આપ્યું છે આ કેલ્વિન માં આપ્યું છે તો આપણે કેમ લખવું હવે ભાઈ તમે આમાં કેલ્વિન માંથી બાદ કરો તો કેલ્વિન જ આવે ને 100 + 373 273.15 કરજો અને 99.63 + 273.15 કરજો હોય તો એનો એક થાય એટલે હું અહીં સીધું ડાયરેક્ટ લખી નાખું ડાયરેક્ટલી સીધું શું લખી નાખું કે એટલે ઇશ્યુ સોલ્વ થઈ ગયો તમારો આખો ખ્યાલ તમે તમને શું કીધું તમારે વાત કરો તમે બેયમાં કદાચ તમે 273.15 ઉમેરી દો તો શું ફેર પડશે ભાઈ કઈ ફેર નથી પડવાનો બેયમાં એ તો બાદ થઈ જવાનું બરાબર એટલે કઈ બહુ મોટી વાત નથી એટલે ચિંતા નહીં કરો તમે એ પ્રમાણે પૂછો એ પ્રમાણે થઈ બરાબર ઓકે હવે સીધું હું W2 ને સૂત્રનો કરતા બનાવું કે W2 બરાબર શું થાય તો કે આવું તમને ખબર છે કે ડેલ્ટા TB ગુણ્યા M2 ગુણ્યા W1 ના છેદમાં KB into 1000 તો ડેલ્ટા TB ની વેલ્યુ કેટલી છે તો કે 0.7 છે into M2 તો કે 342 W1 તો કે એ તમને આપ્યું છે 500 ના છેદમાં KB તો એ હોય 0.12 into 1000 તો કે into 1000
તો અહીંયા તમે W2 ની કેલ્ક્યુલેશન કરો, અહીંથી મીન્યુ ગઈ, આ બે મીંડી ને આ બે મીંડી, બરાબર. તમે કેલ્ક્યુલેશન કરો કે 0.37 ગુણ્યા 342 અને એને ગુણ્યા 5 ભાગ્યા 0.52 અને એને ભાગ્યા 10, તો તમને મળે 121.67, 121.67 ગ્રેમ. આ તમને જે તમારો દ્રાવ્ય પદાર્થ છે સુક્રોઝ એનું વજન મળે કે 100 ડિગ્રી સેલ્સિયસ ક્યારે થાય કે જ્યારે તમે 121.67 ગ્રામ સુક્રોઝ એની અંદર ઉમેરો ત્યારે એનું વજન છે આટલું થાય. ઓકે, ઉત્કલ બિંદુમાં દાખલા 3 જ આપેલા છે. સ્વાધ્યાયમાં દાખલા ઉત્કલ બિંદુના નથી. આપણા માટે સારી વાત છે. ફરી પાછા આપણે આગળના લેક્ચરની અંદર વધશું એટલે ફરી પાછો એક સંખ્યાત્મક નવો ગુણધર્મ છે આપણે અભ્યાસ કરશું. બે ગુણધર્મ સંખ્યાત્મક આપણે ભણી ગયા, ત્રીજો સંખ્યાત્મક ગુણધર્મ આપણે આગળ ઉપર લેક્ચરની અંદર અભ્યાસ કરશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.